टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स, नाम याद रखना। મોદીના તો અહીં તેઓએ લીલી ઝંડી આપી છે। ગાંધીનગરને મેટ્રોની ગિફ્ટ મળી છે। લોકોનું અભિવાદન ઝીલતા તેઓ ત્યાં પહોંચ્યા અને મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી છે। લોકો સાથે તેઓ દ્વારા વાતચીત પણ કરવામાં આવી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ લાઈવ દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। તો અમદાવાદ ગાંધીનગર મેટ્રો ટ્રેન અને તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ અત્યારે સવારી કરી રહ્યા છે। સીધા તસવીરો અને તેમાં તેમણે અંદર બેઠેલા બાળકો સાથે પણ સંવાદ કર્યો, તેમની સાથે વાતચીત કરી રહ્યા છે અને જાણી રહ્યા છે કે તેમનો અનુભવ મેટ્રોમાં કેવો રહ્યો, કેવી રીતે તે સરળતાથી પોતાના મુકામ પર પહોંચી જાય છે, કેવી રીતે તેમને આ ઇઝી એક્સેસ એક મળી શકે છે, કારણ કે ટ્રાફિકથી ધમધમતો આખો જે વિસ્તાર છે એસજી હાઈવે, તમે સરખેજ ગાંધીનગર રોડને આખો લઈ લો તો એમાં ખ્યાલ આવે કે કેટલું ટ્રાફિક અને એ રીતનું રહે છે। હવે તમને સરળતા એટલા માટે બંધ પડી રહે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે મેટ્રોમાં સવાર લોકો હતા તેમની સાથે સંવાદ કર્યો, તેમની સાથે વાતચીત કરી અને એ જાણવાનો પ્રયત્ન કર્યો કે તેમની આ સફર હવે કેટલી સરળ બનશે, કેટલી આસાન બનશે અને તેમના માટે કઈ રીતે આ એક સેવારૂપી સુવિધારૂપ આ સફર સાબિત થવાની છે। એટલે વાત જ્યારે મેટ્રોની કરવામાં આવતી હોય ત્યારે સ્વાભાવિક છે કે તેની અંદર અનેક પ્રોજેક્ટો ખાસ તેમાં બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે। આ મેટ્રો સ્ટેશનની વિશેષતા એ છે કે તેમાં આબોહવા, પ્રકાશ અને હવાની અવરજવરને ધ્યાનમાં લેવામાં આવી છે અને સ્ટેશનમાં 3 લેવલ છે, જેમ કે સ્ટ્રીટ લેવલ, વચ્ચે કોન્કોર્સ અને લેવલ અને સૌથી ઉપરના પ્લેટફોર્મ લેવલ આવેલા છે। આ ઉપરાંત જે કોન્કોર્સ લેવલ છે તેને પર પેડ અને અનપેડ વિસ્તાર અલગ અલગ કરવામાં આવે છે। મુસાફરો અનપેડ વિસ્તારમાંથી ટિકિટ ખરીદે છે અને પેડ વિસ્તારમાં પ્રવેશે, જ્યાંથી તેઓ પ્લેટફોર્મ પર જઈ ટ્રેનમાં ચડી શકે છે। ટિકિટ ઓફિસ, સિસ્ટમ રૂમ, સ્ટેશન કંટ્રોલ રૂમ અને શૌચાલયો પણ બનાવવામાં આવ્યા છે। આ ઉપરાંત દિવ્યાંગો માટે ખાસ એક પ્રકારની અહીં સુવિધા છે। દિવ્યાંગો માટે ખાસ રેમ્પ અને વ્હીલચેરની સુવિધા ઉપલબ્ધ છે। આ ઉપરાંત નેશનલ બિલ્ડિંગ કોડ એટલે કે NBCની ગાઈડલાઈન મુજબ ટેક્સટાઇલ ફ્લોરિંગ, લો હાઇટ ટિકિટ કાઉન્ટર, બ્રેઇલ કોલ બટન તેમજ લિફ્ટ અને રેસ્ટ રૂમમાં હેન્ડલરની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે।